રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છેલ્લી સામાન્ય સભા, જે સભા શરૂ થતાં જ વિપક્ષ નેતા મનસુખ સાકરિયાનો વિરોધ જોવા મળ્યો। ભાજપના સભ્યના પ્રથમ પ્રશ્ન જવાબ દરમિયાન જ વિરોધ થયો। સભામાં સિંચાઈના અધિકારી પાસે લાંચ માંગવાનો આક્ષેપ છે અને ભાજપ સભ્યએ વિપક્ષ નેતા મનસુખ સાકરિયા પર આક્ષેપ કર્યા। સામાન્ય સભામાં આક્ષેપ પ્રતિ આક્ષેપોથી ભારે ગરમાગરમી જોવા મળી હતી। તમે અહીંયા પ્રશ્ન જોવો છો, આ બધા લોકહિતના પ્રશ્નો છે। ભારતીય જનતા પાર્ટી ભાજપની સરકાર છે, એને આ લોકહિતના પ્રશ્નોમાં ચર્ચા કરવા માટેનો સમય નથી। જો આમાં આ ગામડાના ગરીબ લોકોના પ્રશ્નો છે, એ પ્રશ્નો બાબતે ચર્ચા કરવાનો એની પાસે સમય નથી અને ભાજપની વાહવાહી કરવા માટે, પોતાના ખુશામતી કરવા માટેનો એની પાસે સમય છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા અમારો અવાજ દબાવવામાં આવે છે। અમારો અવાજ છે એ ગામડાની ગરીબ જનતાનો અવાજ છે। ભ્રષ્ટાચાર કરી શકતા હોય તો બીજી શું ન કરી શકે? અને કોંગ્રેસની પહેલેથી ટેવ છે, એના ભૂતપૂર્વ વડાપ્રધાન પણ કહી ચૂક્યા છે। અરે પુરાવા જેમ છે, મોટામાં મોટો પુરાવો છે, તમે જસદણ વિસ્તારમાં જાઓ, જસદણ વિસ્તારમાંથી જે શાંતિરથ છે એનો ભાવ કઢાવો, જે 1 લાખની ઉપર સમથિંગ ભાવ છે અને એ ભાઈએ 2.5 લાખના બનાવ્યા છે। 5 લાખ રૂપિયા એને સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી માંગ્યા હતા, જે અધિકારી આપ્યા નથી, બાકી એમને 10 લાખ એ એવું કહે છે। અમારી પાસે પુરાવા નથી, પણ એ એવું કહે છે કે 2.5 લાખનો વહીવટ થઈ ગયો। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અનુસંધાને વિશ્વભરના દેશો, વિશ્વભરની સંસ્થાઓ ત્યાં ઉપસ્થિત હતી અને એમાં ભારતે કરેલી પ્રગતિની ચોમેર ચર્ચાઓ હતી, જેની આજે પણ વિશ્વમાં ખૂબ સુખદ નોંધ લેવાઈ છે। એ એક વિષય છે। એ કાર્યક્રમની અંદર કપડાં કાઢીને જે પ્રકારે જે પાર્ટીએ પ્રદર્શન કર્યું, એ જ માંથી અહીંયા એ જ લાઈન અહીંયા આવે ને, એટલે એની પાસેથી બીજી અપેક્ષા રાખવી એ મને લાગે છે કે ઉચિત નથી।